નર્મદા જિલ્લાના આપણા યુવા અને અસસ્વી જિલ્લા પ્રમુખ શ્રી નીલભાઈ રાવ સાહેબને હું નમ્ર વિનંતી કરું કે પોતાનું સ્વાગત પ્રવચનથી આ કાર્યક્રમની શરૂઆત કરે. બોલો ભારત માતા કી. મારી તમામ આ બાજુ ઉભેલા મારા યુવા મિત્રોને વિનંતી છે કે ઝડપથી આપણે આ બાજુ જઈને જ્યાં સ્થાન છે ત્યાં ખાલી ખુરશી ખાલી છે ત્યાં સ્થાન ગ્રહણ કરીએ. પાછળ ઉભેલા તમામ મિત્રોને મારી વિનંતી છે કે આપણે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીએ. મિત્રો, આજે માં દેવ મોગરાની ભૂમિ પર, દેડિયાપાડાની પવિત્ર ભૂમિ ઉપર આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત હોય અને હજારોની સંખ્યામાં માં ભારતીના સંતાનો ઉપસ્થિત હોય અને ત્યારે ભારત માતાનો જયકાર થતો હોય તો એક જયકાર હુંકાર જેવો થવો જોઈએ. આપણે સૌ પોતાના બે હાથની મુઠ્ઠી વાળો માં દેવ મોગરાનું સ્મરણ કરો, માં ભારતીનું સ્મરણ કરો. મારી સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, હર્ષિદ્ધિ માતા કી, देव मोगरा माता की, नर्मदा माता की, हनुमान दादा की, भातीजी महाराज की, बोलो नमः पार्वती पते हर हर महादेव. આજના આ આદિવાસી સંમેલનમાં અને વિશેષ રૂપથી પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના અભિવાદન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પોતાના ખૂબ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આપણને સૌને ઉર્જા પૂરી પાડવા માટે આયા છે એવા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશના મહામંત્રી આદરણીય પ્રશાંતભાઈ કોરાટજી, ગુજરાત સરકારના આદિજાતિ કેબિનેટ મંત્રી આદરણીય નરેશભાઈ, જેમનું આ અભિવાદન કાર્યક્રમ છે એવા આદિજાતિ મોરચાના અધ્યક્ષ આદરણીય ગણપતભાઈ, આપણા સૌના લોકપ્રિય નેતા, આપણા માર્ગદર્શક, આપણો અવાજ, એવું કહેવાય ને વોઇસ ઓફ ટ્રાઇબલ, એવા જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ભીમસિંહભાઈ, આદરણીય મોતીભાઈ વસાવા સાહેબ, ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, હર્ષદભાઈ વસાવા સાહેબ, પર્યુષાબેન, શંકરભાઈ, મંજીભાઈ, ત્રણેય મહામંત્રીશ્રીઓ, આદિજાતિ મોરચાના જિલ્લાના અધ્યક્ષ રાજુભાઈ, સૌ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લાના ઉપાધ્યક્ષશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ સનિષ્ઠ કાર્યકર્તાઓ, આપનું આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આપ સૌને નમન કરું છું, વંદન કરું છું. મિત્રો, આજે જ્યારે એમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આપણી વચ્ચે આપણા નાયબ મુખ્યમંત્રી, યુથ આઇકોન અને એક દીર્ઘ દ્રષ્ટા, કુશળ સંગઠક એવા હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત છે અને વર્ષોથી આપણી વચ્ચે જ કામ કર્યા અને ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા એવા ગણપતભાઈ વસાવા ઉપસ્થિત છે. ત્યારે એમના સત્કાર માટે નર્મદા જિલ્લાના 616 બૂથમાંથી, 149 શક્તિ કેન્દ્રમાંથી, 97 તાલુકા પંચાયત નગરપાલિકાની સીટો પરથી, 22 જિલ્લા પંચાયતમાંથી, દરેક બૂથમાંથી આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનું હું અભિવાદન કરું છું, આપને નમસ્કાર કરું છું. અને સાથે સાથે આજે અહીં આદરણીય મંચ છે ત્યારે આપ સૌનો ઉત્સાહ મારે જોઈશે. તૈયાર છો ને બધા? આદરણીય મંચ અહીં ઉપસ્થિત છે ત્યારે આપણને એમનું માર્ગદર્શન તો મળવાનું છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ને અત્યારે જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે વ્યવસ્થાના ભાગરૂપે. તો આ મંચને આપણે ખાતરી આપીએ કે આવનાર સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. એ ચૂંટણીઓની અંદર આ નર્મદા જિલ્લાની અંદર
2022 થી જે દૂષણ પેટ્યું છે ને નર્મદા જિલ્લાને વાતાવરણ દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે એ લીલા પટ્ટા અને પીળા પટ્ટા વાળાને આ જિલ્લામાંથી બહાર કાઢી મૂકવાની અમે તમને ખાતરી આપીએ છીએ. તૈયાર છો ને? નિકાલ લેવા છે ને? તો અવારનવાર આપણે તો બાકીની બેઠકોમાં અને બાકીની વ્યવસ્થાઓમાં મળીશું. સમયની ધ્યાનમાં રાખીને આપ સૌને હાર્દિક સ્વાગત કરીને હું સંચાલકને કહીશ કે આજના કાર્યક્રમને આગળની ક્રમમાં લઈ જશે. સૌ પત્રકાર મિત્રશ્રીઓ, સૌ સાધુ સંતોશ્રીઓ, આ કાર્યક્રમની આખી વ્યવસ્થાની ટીમ અને ઉપસ્થિત સૌને નમન કરું છું, વંદન કરું છું અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સરસ આપણા જિલ્લા અધ્યક્ષ શ્રી નીલભાઈ રાવ સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું. હવે આપણે કાર્યક્રમને આગળ વધતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગણપતભાઈ વસાવા સાહેબ ઉપસ્થિત છે ત્યારે આપણે આગળ કાર્યક્રમને વધારતા આપણે સ્વાગતનો કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમ છે. હવે સ્વાગત કાર્યક્રમમાં માનનીય શ્રી આપણા નાયબ મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું જે સ્વાગત કરવાનું છે એમાં જિલ્લા પ્રમુખ શ્રી નીલભાઈ રાવ, માનનીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, માનનીય શ્રી ભીમસિંહભાઈ તડવી, માનનીય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, હર્ષદભાઈ વસાવા તેમજ જિલ્લા મહામંત્રી શ્રીઓ આ તમામ ભેગા થઈને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું સ્વાગત બિરસા મુંડા ભગવાનની પ્રતિમા, યામોગી પાંડુરી માતાની પ્રતિમા, વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબની સાથેની તેમજ આપણી આદિવાસી સામાજિક પ્રતીક એવી હસ્તકલા ઘઉંની પ્રતિમાનું અને તીરકામઠાથી સ્વાગત, ભવ્ય સ્વાગત કરશે. તમામ કાર્યકર્તાઓ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરી રહ્યા છે મહાનુભાવો. ત્યારે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. બોલો ભારત માતા કી, પાંડુરી માત કી, બિરસા મુંડા ભગવાન કી. સ્વાગત થઈ રહ્યું છે ત્યારે બધા જ તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું. અરુણભાઈ તડવી મંચ પર આવે. બોલો ભારત માતા કી, યામોગી પાંડુરી માત કી, બિરસા મુંડા ભગવાન કી. જય જય કરવી ગુજરાત. હવે બોલો ભાઈ ભારત માતા કી. તાળીઓથી બધા સ્વાગતને વધાવી લઈશું. આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી થઈ જાય. હવે પછીનું માન્ય આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલમાં જ જેમની નવી નિયુક્તિ થઈ છે એવા ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબનું સ્વાગત. આપણા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી નીલભાઈ રાવ, માનનીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, માનનીય શ્રી ભીમસિંહ તડવી, માનનીય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખજી તેમજ હર્ષદભાઈ વસાવા તેમજ આપણા ત્રણેય જિલ્લાના મહામંત્રી શ્રીઓ વાર્લી પેઇન્ટિંગ અને તીર કામઠાથી ભવ્ય સ્વાગત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને આપણે વધાવી લઈએ. આપણા મહાનુભાવો ગણપતભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. બીજા
આદિજાતિ મોરચાના પ્રમુખ રાજુભાઈ તારસિંહભાઈ તેઓ પણ અને બીજા એક મહામંત્રી તેઓ શ્રી પણ ગણપતભાઈ વસાવાનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત જિલ્લાના ઉપપ્રમુખશ્રીઓ મોરચાના તમામ મહામંત્રીશ્રીઓ આપણા નરેશ પટેલ સાહેબનું સ્વાગત કરશે. રાજુભાઈ અરે ભાઈ થઈ ગયું. નરેશ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સાહેબનું સ્વાગત જિલ્લાના ઉપપ્રમુખશ્રીઓ મોરચાના મહામંત્રીશ્રીઓ જિલ્લાના તેઓ એમનો નરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે. રાજુભાઈ થોડીક ઉતાવળ રાખીશું. ફટાફટ માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના સ્વાગત માટે જિલ્લાના ઉપપ્રમુખશ્રીઓ મોરચાના મંત્રીશ્રીઓ થોડીક ઉતાવળ રાખીશું આપણે. ત્યારબાદ પ્રદેશના મહામંત્રી શ્રી પ્રસાદભાઈ કોરાટના સ્વાગત માટે જિલ્લાના મહામંત્રીશ્રીઓને હું વિનંતી કરીશ કે તેઓ પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત કરશે. પ્રશાંતભાઈ કોરડ સાહેબનું સ્વાગત આપણા જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ સાહેબ તેમજ જિલ્લાના મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરડ સાહેબનું સ્વાગત દેવમોગરા માતાની પ્રતિમા અને તીરકામઠાથી સ્વાગત કરશે. હરેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહે. માનનીય નરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત જિલ્લા સંગઠનના તમામ ઉપપ્રમુખશ્રીઓ જિલ્લાના તમામ ઉપપ્રમુખશ્રીઓ સંગઠનના અને મોરચાના પ્રમુખશ્રીઓ આવીને માન્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ આપણા કેબિનેટ મંત્રી શ્રી તેઓશ્રીનું સ્વાગત કરવા મંચ પર ઉપસ્થિત થઈ ગયું. માન્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ માન્ય મનસુખભાઈ વસાવા સાહેબનું ડેડિયાપાડા મંડળના પ્રમુખ મહામંત્રી તેમજ તમામ મોરચાના મહામંત્રી મનસુખભાઈ વસાવા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. માન્ય મનસુખભાઈ વસાવા સાહેબનું સ્વાગત તીરકામઠું અને તમામ મોરચાના પ્રમુખ શ્રી મંજી દાદા તેમજ ધીરસિંહભાઈ અને ગણેશભાઈ પાંડુરી માતાના ફોટાથી ગણપતભાઈ સાહેબનું સ્વાગત કરશે. માન્ય શ્રી ભીમસિંહભાઈ તડવી નું સ્વાગત સાગબારા મંડળના પ્રમુખ મહામંત્રી શ્રીઓ કરશે. માન્ય ડોક્ટર દર્શનાબેન નું સ્વાગત માન્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ નું સ્વાગત કિસાન મોરચાના પ્રમુખ મહામંત્રી શ્રીઓ કરશે. ફટાફટ મંચ પર આવી જઈશું. ગણપતભાઈ વસાવા સાહેબ નું સ્વાગત મંજી દાદા ધીરસિંહભાઈ અને ગણેશભાઈ કરી રહ્યા છે. હવે જે સ્ટેજ પર મહાનુભાવો બેઠા છે એમને ડેડિયાપાડા મંડળના પ્રમુખ અને મહામંત્રી શ્રીઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. હવે આપણે નવા કાર્યકર્તા જે જોડાવાનો જે કાર્યકર્તાનો કાર્યક્રમ છે
સત્યજીતભાઈ, નવા કાર્યકર્તા જોડાવાનો જે કાર્યક્રમ છે હવે હું આપણા લોકપ્રિય અને આપણા સૌના માર્ગદર્શક અને ભરૂચ લોકસભાની સીટમાં 7 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો વિજય ધ્વજ લહેરાયો છે અને આપણા આદિવાસી સમાજની સતત ચિંતા કરતા એવા માનનીય મનસુખભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ આ સભા મંડપ પરથી આપણને માર્ગદર્શન આપશે. મનસુખભાઈ વસાવા સાહેબ. ભારત માતા કી વંદે વંદે. કેમ ભાઈ થાકી ગયા છો? ભારત માતાની જય તો બધા જ બોલાવવું પડે, એક ભારતના નાગરિકે બોલાવવી પડે. આ તો આદિવાસીઓ છે. ફરી બોલાવો બધા. ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે. દેમોંગરા માતા કી, देमोंगरा माता की, पांडुरी माता की, बातूजी महाराज की जय जय सीताराम. अपने अपने गुरु महाराज की, अपने अपने गुरु महाराज की, मंच पर विराजमान साधु संतों की, मंच पर विराजमान साधु संतों की, बिरसा मुंडा भगवान की, बिरसा मुंडा भगवान की हर 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 महादेव. આજે ડેડિયાપાડા તાલુકામાં આપણા આંગણે પધારેલા એવા આજના આ એક મહાન સંમેલનમાં આદિવાસીનું ગૌરવ કહી શકાય એવા આપણા આદરણીય ગણપતભાઈ વસાવાના સન્માન સમારંભમાં પધારેલા ગુજરાતના લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને જેમનું જીવન સાધુ વિચારોનો, સાધુ જીવો અને ઊંચું વિચારો. તમે જુઓ ને આજે નાયબ મુખ્યમંત્રી ધારે તો પેન્ટ સૂટ ને કોટી બોટી પહેરીને કેટલા વોટથી બેઠા હોય, પણ કેટલા સાધુ જીવન છે. આ વયે પણ યુવાનોને પ્રેરણા આપે એવા નાયબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ તથા આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, તેઓ પણ યુવાનોને સમય સમય પર પ્રેરણા આપનારા છે. ગુજરાતના યુવાનોને એક ચોક્કસ દિશા આપવાનું કાર્ય કર્યું છે એવા પ્રદેશના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી એવા આદરણીય પ્રશાંત કોરાડજી અને બીજા એવા આપણા ગુજરાત રાજ્યના આદિજાતિ કલ્યાણ, ખરેખર ગુજરાતના આદિવાસીઓની ચિંતા કરી વિકાસ માટેની ગણપતભાઈની જેમ સમગ્ર ગુજરાતના આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય આ એંગલથી તેઓ સતત કામ કરે છે એવા ગુજરાતના આદિજાતિ કલ્યાણ મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીજી, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નીલભાઈ રાવ, 3 જિલ્લાના મહામંત્રીશ્રીઓ, માજી વનમંત્રી ભાઈ મોતીસિંહભાઈ વસાવા, શબ્દશરણભાઈ તડવી, જિલ્લા પંચાયતના માજી પ્રમુખો, આ બધા માજી છે એમને આપણે ફરી તાજા કરવાના છે એવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખો એવા મંજીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, પરીસાબેન વસાવા અને સાગબારા, ડેડિયાપાડા, નાનોદ, રાજપીપળા શહેર ને તિલકવાડા, ગરડેશ્વર ના પાર્ટીના પ્રમુખો અને એમની ટીમ મહામંત્રીઓ, એ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ સહિત સાગબારા
તિલકવાડા, નાંદોદ તમામ તાલુકા પંચાયતના ઉપસ્થિત સર્વે પ્રમુખશ્રીઓ અને તેમના તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સર્વ શ્રેષ્ઠીઓ, મંચ પર બિરાજમાન અલગ અલગ સ્થાનથી પધારેલા એવા સૌ સાધુ સંતો, આ સાધુ સંતોને હું પણ નમન કરું છું. ઉપરાંત આપણો સંદેશો અન્ય લોકો સુધી પહોંચાડવાના છે તેવા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના સૌ મારા મિત્રો, ભાઈ સાચું લખજો, હા, બધું જોઈ લીધું. પેલા ચૈતરને ખબર પડે વિધાનસભામાં ઊંઘ ના આવે અઠવાડિયે સુધી, એવું લખજો, સાચો રિપોર્ટ લખજો. અને જેઓનો આજે સાચા અર્થમાં દિલથી આપણે બધા ખૂબ સન્માન કરે છે, એમના કાર્યનું સન્માન કરે છે, એવા આજના ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપતસિંહજી વસાવા, આજે ગણપતસિંહભાઈ માટે કહેવાનું થાય કે ખરેખર એ ગણપતિની જેમ એમને કાર્ય કર્યું છે. ગણપતિની જેમ આખા ગુજરાતના આદિવાસીઓનો, આખા સમગ્ર સમાજનો ભલું થાય, કલ્યાણ થાય, એ એંગલથી એમણે કામ કર્યું છે. અને તમે આપણે બધા જોઈ શકીએ છીએ કે ગુજરાતના એ આદિવાસી કલ્યાણ મંત્રી હતા, એ વન મંત્રી હતા, ત્યારે એમને ઐતિહાસિક કામો કર્યા છે ગુજરાતના આદિવાસીઓના. ગુજરાતના આદિવાસીને, તમામ વર્ગના લોકોને એક યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે. સારામાં સારો એમને વહીવટ કર્યો છે. ગુજરાતના આદિવાસીઓને સિંચાઈની માટે સુવિધા મળે, બોર મોટરની સુવિધા ગુજરાત પેટર્ન માંથી મળે, એના માટેની શરૂઆત ગણપતભાઈ વસાવાએ કરી હતી. એ ઉપરાંત ગુજરાત પેટર્નના નાણાં સાચા અર્થમાં આદિવાસીઓ સુધી પહોંચે એના માટે સતત ને સતત ચિંતા કરી છે. આમ ગુજરાતના આદિવાસીઓને જંગલની જમીન મળે, વર્ષોથી જંગલની જમીન છેડતા હતા એવા આદિવાસીઓને પૂર્વ સરકારે જમીનના પટ્ટા નહોતા આપ્યા, જમીન ખાતે નહોતી કરી આપી, પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગણપતભાઈ સાહેબે ગુજરાતના હજારો આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર આપવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, એ જંગલની જમીન તો આપી, પરંતુ એ જંગલની જમીન જે મળી એવા ખેડૂતોને સિંચાઈ માટેના બોર આપ્યા, પાડા બંડિંગનું કામ આપ્યું, જમીન લેવલિંગ કરવા માટે કરોડો રૂપિયા અમને આપ્યા. આવું જો એમને વિકાસની વાતો કરવા જાઉં તો મને 1 કલાક લાગે, પણ મને નીલભાઈએ 10 મિનિટ ફાળવી છે. ભાઈ 10 મિનિટમાં મારાથી કહેવાય કઈ? ગણપતભાઈ ને આપણી ભાજપ સરકારે, મોદી સાહેબે ના, ભૂપેન્દ્ર પટેલ સાહેબે ના, મંચ પર બેઠેલા લોકો જે વિકાસના કામો કર્યા છે, હર્ષભાઈ સંઘવી સાહેબ થી માંડીને નરેશભાઈ, એ જો વર્ણન કરવા જાઉં ને તો 2 કલાક મને લાગે, પણ આમાં 10 મિનિટમાં મારે શું કહેવાનું? કારણ કે પાર્ટીની મર્યાદા છે, બીજા મહાનુભાવોને પણ આપણે સાંભળવાના છે. પણ ગણપતભાઈ માટે એટલું કહું કે સાચા અર્થમાં આદિવાસીનું ભલું થાય એવું તો કાર્ય કર્યું છે, પરંતુ દેવમોંગરા આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર ફક્ત ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આવા હજારો આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવમોંગરા માતાના એના વ્યવસ્થિત રીતના પ્લાનિંગ માટે, રોડ રસ્તા માટે, વ્યવસ્થિત દુકાનો માટે એને ટ્રાયબલ વિભાગમાંથી 20 કરોડ રૂપિયા એમના સમય દરમિયાન ફાળવ્યા. 20 કરોડ! આ જેવી તેવી રકમ નથી. વર્તમાનની અંદર તાજેતરના પણ કેટલાક ત્યાંના ટ્રસ્ટીઓ અને એમના ભક્તોના સૂચનોથી હું જોડે હતો. અમે દર્શન કરવા ગયા માતાજીના, ત્યારે ગણપતભાઈ કીધું ચિંતા ના કરો, આ વખતના બજેટમાં પણ પૂરતા પૈસા ફાળવીશ. અને નરેશભાઈ ને હર્ષસંઘવી માટે કહેવું પડે કે જયારે ટ્રાયબલના બજેટની ચિંતા કરી ત્યાં આપણે 2 ધડક કહી દો, આદિવાસીને જે પણ હેડીની અંદર પૈસા આપવા હોય તો આપો. તો આ બધાના લોકોના પ્રયત્નોથી દેવમોંગરા માતાને આ વર્ષે પણ 20 કરોડ આપ્યા છે. આ લલવાઓને કહેજો કે હિસાબ માંગે છે સરકાર પાસે, એવા લોકોને કહેવાનું આ દેવમોંગરા માતાજી આદિવાસીની કુળદેવી છે. હજારો નહીં, લાખો આદિવાસીના આસ્થાનું કેન્દ્ર છે. એના માટે મોદી સાહેબ આવ્યા, એની ટીકા ટિપ્પણી કરે? અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ.
પ્રશંસા તો નહીં કરો, પણ ખોટું શું કામ બોલો છો? આવા ગણપતભાઈ વસાવા અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે, એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. એ કોઈને ખબર છે? ભાઈ આપણે ભૂલી જઈએ છીએ. 1956 થી ખોટા આદિવાસીઓ જે આદિવાસી નહોતા એ ખોટા પ્રમાણપત્ર લઈને આદિવાસીઓના હક અને અધિકાર નોકરીમાં છીનવી લેતા હતા. ગુજરાતના ટ્રાઇબલ સંગઠનો અમે બધાએ રજૂઆત કરી. ગણપતભાઈને ગાંધીનગરમાં આંદોલન ચાલતું હતું, મોટું સ્વરૂપ ધારણ કરે થઈ ગઈ સ્થિતિ. ગણપતભાઈને મેં વાત કરી, અમારી ટીમ ગઈ, ગણપતભાઈને વાત કરી. ગણપતભાઈ વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યું અને એ વખતના આપણે વિજયભાઈ રૂપાણી સાહેબને નમન કરીએ. વિજયભાઈ અને જૈન લોકો છે ને ખરેખર આદિવાસીની ખૂબ ચિંતા કરે છે. આ જૈન પણ આદિવાસીની ખૂબ ચિંતા કરે છે હરસંઘવી, અને વિજય રૂપાણી પણ આદિવાસીની ખૂબ ચિંતા કરતા હતા. તો ગણપતભાઈની વાત માને અને ખોટા પ્રમાણપત્રોને રદ કરવા માટે શું કર્યું? વિધાનસભાની અંદર બિલ લાવ્યા, કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા. આજે ગુજરાતમાંથી ખોટા જે પ્રમાણપત્ર લઈને આદિવાસીના હક સત્તા જમાવી બેઠા હતા એમને બહાર કાઢવાનું કામ કર્યું છે. આપણે ઈર્ષા નથી, એમને પણ યોગ્ય જગ્યા મળે, એમનું જ્યાં સ્થાન છે ઓબીસી હતા તો જે પણ જગ્યા હોય તે એમને લઈ જવા માટે પણ એમને પ્રયત્ન કર્યા. પણ આ જે કાર્ય દેશ અલગ થયો, રાજ્ય 1956 થી અલગ થયું, કોઈ કામ નથી કર્યું. મારે કોઈ સરકારનું નામ નથી લેવું, પણ ગુજરાતની અંદર અનેક સરકારો આવી, અનેક આદિવાસી નેતાએ પણ આ કાર્ય કરવું જોઈએ તો નથી કર્યું. આ ગણપતભાઈએ કર્યું છે, ગણપતભાઈ વસાવાએ. કેટલાક લલવાઓ ગણપતભાઈની ટીકા ટિપ્પણી કરી, સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરે. આપણા મિત્રોને સૌને કહું છું, આનો જવાબ આપો ભાઈ. આદિવાસીઓના ઉદ્ધાર માટે ગણપતભાઈએ એક મસીહાની જેમ કાર્ય કર્યું છે. આ ગુજરાતની અંદર બીજા ખોટા ટપોરીઓ લલવા આદિવાસીના મસીહા પણ નીકળી પડ્યા છે, પણ હકીકતમાં આદિવાસીનું કામ કર્યું હોય તો ગણપતભાઈ વસાવા ના આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કર્યું છે કોઈને ખબર છે? આજે બિરસા મુંડાને કોણ ઓળખતું હતું ભાઈ? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું. આ જો ભાઈ મારી ચિઠ્ઠી આવી છે બોલવાના ટાઈમે, હું કરવાનો હવે? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું, પણ બિરસા મુંડાની ઓળખ આપી આખા દેશની અંદર તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે. બિરસા મુંડાના નામે ગાંધીનગરમાં આપણી કચેરી બનાવી છે અને બિરસા મુંડાના નામે નર્મદા જિલ્લાને, ગુજરાતને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી મોટી ભેટ આપી છે. આ જેવું તેવું કામ નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીનું શિક્ષણનું સ્તર ઊંચું આવે, આદિવાસી દીકરા દીકરી સારું ભણે, એન્જિનિયર બને, ડોક્ટર બને, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સારી સારી જગ્યા પર સરકારી નોકરીમાં જાય આદિવાસી. એના માટે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે દીકરીઓ પણ ભણે, એના માટે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો છે. અને આજે સમગ્ર ગુજરાતમાં મને કહેવા માટે આજે આનંદ થાય, શિક્ષણના ક્ષેત્રે આજે ક્રાંતિ આવી છે, ક્રાંતિ. આજે તમે જુઓ, રિઝલ્ટ જોજો, 10મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ, 12મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ. એટલે સાચા અર્થમાં શિક્ષણના ક્ષેત્રે આદિવાસી હોય, ઓબીસી હોય, દરેક સમાજના લોકો યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે ક્ષમતા પ્રમાણે એ પ્રકારનું ગુજરાતની અંદર એક નિર્માણ કર્યું છે, વાતાવરણનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતમાં તમે જુઓ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર પણ સારામાં સારી સ્કૂલો, જે શહેરી વિસ્તારની અંદર જે સ્કૂલો હોય એવા પ્રકારની પ્રાથમિક સ્કૂલો બને છે. અને પેલો ધારાસભ્ય ડફોડ, એને ખબર નથી, એને જોવું જોઈએ કે ભાઈ આ સ્કૂલો તમે જો, આ શિક્ષકોની ઘટ છે માનીએ છીએ, ઓરડાની ઘટ છે અમે માનીએ છીએ, સમયની સાથે બદલી થાય પણ સતત એને દેખાતું જ નથી. આટલી સુંદર પ્રાથમિક શાળાઓ બની છે, હાઈસ્કૂલો બની છે, ઇન્ટરેલ ગામોની અંદર, ડુમખામાં જો, માલસામટમાં, ફુલસરમાં જો, ઉંડાણ વિસ્તારની અંદર હાઈસ્કૂલો 12મા ધોરણ સુધી, આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડલ સ્કૂલો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર. અને ગણપતભાઈએ બીજું મોટું કામ કર્યું છે, મિલિટરી સ્કૂલ લાયા છે અહીંયા વાડીમાં. મિલિટરી સ્કૂલ આ જેવું તેવું કામ નથી, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ડેડિયાપાડામાં કોલેજ, સાગબારામાં કોલેજ, કૃષિ ઇજનેરી કોલેજ ડેડિયાપાડામાં. અને બીજું તમને ખબર છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદી સરકાર ને અહીંયા બેઠેલા છે મહાબનો પર્યંતોથી ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજની સાથે સાથે અદ્યતન પ્રકારની લાઇબ્રેરી બની છે.
જે ગુજરાતમાં ક્યાંય ના હોય એવી લાઇબ્રેરી અહીંયા ડેડિયાપાડામાં આપણને ભેટ મળી છે. ટ્રાઇબલ યુનિવર્સિટી તો આપણને મળી છે, પરંતુ નર્મદા જિલ્લાને, આદિવાસી વિસ્તારને ઇજનેરી કોલેજ મળી છે ભાજપ શાસનની અંદર, મેડિકલ કોલેજ આપણને મળી છે. આમ શૈક્ષણિક ક્ષેત્રે આપણે એટલું બધું કામ કર્યું છે, અને કેટલાક આંધળાઓને, આ ધ્રુજ રાષ્ટ્રોને એ દેખાતું નથી કે ભાજપ સરકારની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે. તો અહીંયા મારે તો જાદુ કહેવાની ઈચ્છા હતી, પણ અહીંયા પ્રેમપત્ર આવી ગયો છે, સમય ઓછો છે, ટૂંકાવો. એટલે આવનારા સમયમાં બીજી ફરી વખત વાત કરીશ, પણ મારે આટલું ટૂંકમાં તો કેવું પડે. આ મહાનુભાવ પછી એમના 5 મિનિટ હું લઈ લઉં છું. આ મહાનુભાવને છે ને 5 મિનિટ હું લઈ લઉં છું. પણ આપણે લોકોએ પણ જાગૃત થવું જોઈએ. ખોટી વાતો કરનારા લોકો, જુઠ્ઠી વાતો કરનારા લોકોને જડબા તોડ જવાબ આપવાનો છે. આપણે બેસી નથી રહ્યા જવાનો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે પછી કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી કે ભાજપના નેતાઓએ જે ગુજરાતમાં વિકાસનો કામ કર્યો છે, ઇતિહાસમાં નોંધ લેવાય છે કે કોઈ કામ નથી કર્યું. ઘણા બધા કામો કર્યા. આ ડુંગર વિસ્તારની અંદર તમે જુઓ ભાઈ, જે લાઇટ નથી એવા વિસ્તારોને જંગલની જમીન આપી, પણ સાથે સાથે સૂર્ય ઉર્જાથી લોકો ખેતી કરે છે. ઉનાળામાં હરિયાળી દેખાય છે, આપણને હરિયાળી દેખાય છે. અને ક્યાંક હજુ પણ આપણે એટલા બધા ઢગલા પણ બોર મોટર આ નરેશભાઈ ને ગણપતભાઈ આપ્યા છે આદિવાસી ગુજરાત પેટર્નમાંથી કે જમીનમાં હવે પાણી નથી. સાહેબ, જમીનમાં પેટર્નમાં પાણી નથી. આજે ઉનાળામાં બોર સુકાઈ જાય છે. તો એના માટે મેં છેલ્લા રાજ્ય સરકારમાંથી માંગણી કરું છું. મને આશ્વાસન આપ્યું છે મંચ પરના મહાનુભાવે, ને તમે સોશિયલ મીડિયામાં જોયો છો. આ લલવાને ખબર નથી કે ગંગાપુર ડેમની માંગણી હમણાં નથી કરતો. 15 વર્ષ રેકર્ડ પર બોલે છે, 15 વર્ષથી માંગણી કરું છું. ના ગંગાપુર ડેમ બન્યાથી હર્ષભાઈ સાહેબ, ગણપતભાઈ, નરેશભાઈ, આ બોર તમે ખૂબ આપો છો, પણ જમીનમાં પાણી નથી. પણ આ ગંગાપુર ડેમ બન્યાથી પાણીના સ્તર ઊંચા આવશે, સિંચાઈ તો લાભ મળશે, પણ પીવાના પાણીના પ્રશ્ન પણ સોલ્વ થવાના છે. આપણે ઘણું બધું આપ્યું છે. ગુજરાત પેટર્નમાં બોર આપ્યા છે, મોટર આપી છે, જમીન લેવલથી માંડીને ઘણી બધી સુવિધા આપી છે. તો આ ગંગાપુર ડેમ એક સિંચાઈની સુવિધા મળી જાય તો આ વિસ્તારની અંદર કાયાપલટ થઈ જાય. અને ખેતી ઉદ્યોગની સાથે સાથે 12 માસ પાણી મળે, ઘાસચારો હોય તો પશુપાલનનો ધંધો પણ ડેવલપ થાય. ડેરી ઉદ્યોગમાં પણ ખૂબ મોટા વિસ્તારને ફાયદો થાય. તો આ ગંગાપુર ડેમ માટે અમારી માંગણી છે. પરંતુ રાજ્ય સરકાર ને ભારત સરકાર ના બધા જ લોકો ખૂબ કામ કરે છે, છતાં પણ પેલો ટીકા ટિપ્પણી કરે. આંધળાને દેખાતું નથી, ધૃષ્ટાસના કલકો દેખાતું નતું. અરે અને તે ખરું, પણ કેટલી ટીકા ટિપ્પણી કરે છે. અને દાહોદમાં સંમેલનમાં જાય તો શું કરે છે, બારડોલીમાં સંમેલનમાં જાય તો શું કરે છે, છોટાઉદેપુરમાં જાય તો શું કરે કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં, પણ એના જે ગુના છે અહીંયાથી કેમ તડી પાડશે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ને તમને ખ્યાલ છે જ, પણ લોકોને કેવું જોઈએ. 19 જેટલા ગુના છે દેશ અને ગુજરાતની અંદર. ભાજપ શાસનમાં કાયદોની વ્યવસ્થા મજબૂત છે. મનસુખ વસાવા ગુનો કરે ને તો આ હરસંઘવી મને પણ ના છોડે. કાયદો એ કાયદો છે ભાઈ, કાયદો છે. એક ધારાસભ્ય બની, એક આગેવાન થઈ અને કાયદા હાથમાં લેવાના પ્રયત્ન કરે. 19 જેટલા ગુના છે. કેટલાક ફોરેસ્ટ અધિકારીને ઘરમાં બોલાવી ને ગેંજીને માર્યા છે, કેટલાક પોલીસ અધિકારીને માર્યા છે, જીબીના લોકોને માર્યા છે, કેટલાક સામાજિક કાર્યકરોને માર્યા છે. અને છેલ્લો ગુનો હમણાં સંજયભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, એક્ટિવિટીની મીટિંગ હતી, વાદ વિવાદ થયો. વિવાદમાં ચર્ચા કરો, તમારે જે પણ હોય વાત કેવી જોઈએ, પણ એને શું કરવા સમજો બધા ભાઈઓ બહેનો ને લન્ય લોકોને પણ કહો. આ સંજયભાઈ સામે જવાબ આપ્યો તો એને મોબાઈલ છૂટવામાં આપ્યો. હર્ષસંઘવી સાહેબ એને મોબાઈલ છૂટવામાં આપ્યો ચૈતરભાઈ વસાવાએ. અને તેથી સંતોષ ના થયો તો પાણી પીવાનો કાચનો ગ્લાસ હતો તે ગાજ છૂટવામાં. આ તો સારું કે માથું આમ કરી લીધું, બાકી શું દશા હતા સંજયભાઈની. તો સ્વાભાવિક છે કે સંજયભાઈ ને આપણા મોતીભાઈ બધા ત્યાં તાજના સાક્ષી હતા. મોતીભાઈ, શંકરભાઈ બધા લોકોએ કીધું ભાઈ સંજયભાઈ ફરિયાદ આપી દો. ને સંજયભાઈ ફરિયાદ આપી ને એ ફરિયાદના કારણે પોલીસ કાર્યવાહી કરે ભાઈ.
કોઈ ફરિયાદ આપે તો પોલીસની ફરજ છે એટલે ફરિયાદ નોંધવાના. પોલીસે ફરિયાદ નોંધ્યા 19 જેટલા ગુના છે ના 19 જેટલા ગુનાના કારણે આજે એને તડીપાર થવું પડ્યું, જેલમાં જવું પડ્યું. ને જેલમાં જાય તો જેલમાં જે વર્ણન કરે, અલા ભાઈ જેલમાં જે જાય તે જે કેદીઓને બધાને ભોગવવું પડે એ તને પણ ભોગવવું પડે. શું કામ એમાં ગુના કરે અને માથે પાડે ભાજપ માથે, અમારા માથે કે અમારાથી ડરે છે એટલે મને જેલમાં મોકલે. હા, તારાથી કોઈ ડરતું નથી ભાઈ, ને એવું કોઈ ડર પણ નથી. આ ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા મજબૂત છે, કોઈ કોઈની દાદાગીરી નહીં ચાલે ભાઈ. ભાજપ વાળો દાદાગીરી કરતો હોય તો સરકાર તેને પણ નહીં છોડે, તેને પણ છોડે. આજે મારે એને એમ કેવું છે, આમ આદમી પાર્ટીના નેતાઓને એમ કેવું છે, છાસ વાળા લોકોને ગેરમાર્ગે દોરો. ભ્રષ્ટાચાર જાતે કરે, તપાસ માંગે અને તોડ કરો. ભ્રષ્ટાચાર કરો, તપાસ માંગવાની અને તોડ કરો. સમય પર લાખો રૂપિયાના ઉઘરાણી કરી છે એવા મારી પાસે ડેટા છે. ડેટા જરૂર જડે તો તે દિવસે હું જાહેરમાં આપવા તૈયાર છું, જાહેરમાં આપવા તૈયાર છું. આજે ધારાસભ્ય તરીકે લોકોને શું કેવું જોઈએ? સારા સંસ્કારની વાતો કરવી જોઈએ, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે? બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો. અને શું કે? આ આદિવાસીના સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબોબો કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અબોબો કહેવાય એ લુખ્ખો કહેવાય. ધારાસભ્યને શોભેભાઈ, અરે યુવાનોને યોગ્ય દિશા આપ. જે અમારા હર સંઘવી સાહેબ યુવાનોને યોગ્ય દિશા આપે છે, પ્રશાંતભાઈ યુવાનોને યોગ્ય દિશા આપે છે, નરેશભાઈ અને ગણપતભાઈ વિકાસના કામો કરે છે. આદિવાસીનો સાચા અર્થમાં આદિવાસીનો વિકાસના માર્ગે લઈ જવાની વાત કરે, એવી વાત કરને ભાઈ. તો આવા લોકોને ઓળખવા પડે. નાવની આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમને સુપડા સાફ કરી નાખવાનો છે. જો કેન્દ્રમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન છે. અત્યાર સુધી તો ઘણા વિકાસના કામો કર્યા છે, પણ આના કરતા પણ હજુ વધારે વિકાસના કામો કરવાના છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે, પણ નીચે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને સરપંચો પણ આપણા હોવા જરૂરી છે. એટલે બધાને અપીલ કરીશું કે આપણા આવનાર તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ ખોટા પ્રચાર કરનારા, જુઠ્ઠો બોલનારા લોકોને, ગેરમાર્ગે દોરનારા યુવાનોને ગેરમાર્ગે દોરનારા લોકોની વાતમાં નહીં આવતા. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિચારધારામાં માનનારી પાર્ટી છે, સંસ્કારી પાર્ટી છે, એની સાથે રહેવાનું. ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ એમને સત્તા આપવાની છે, અને સત્તા થકી અમે સેવા કરનારા લોકો છે. તો આ પ્રસંગે આપણે વિનંતી કરીશું કે મારી જે અપીલ છે એ અપીલને બધા માન્ય કરજો, અને લોકો સુધી આ જે વાત છે જન જન સુધી પહોંચાડજો. એ વાત સાથે મારે પૂર્ણ કરું. સૌને નમસ્કાર. ભારત માતા કે જય હિન્દ. આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એનું આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, એમનો ખૂબ ખૂબ આભાર. હું એવા આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી નરેશ પટેલ સાહેબને આમંત્રિત કરવા જઈ રહ્યું છે. તેઓ આપણે માર્ગદર્શન આપશે. મનસુખભાઈ બધું જ બોલી ગયા. મને તો એવો વિચાર હતો હવે હું બોલું. બધા બે હાથ ઊંચા કરો. છેલ્લે સુધી ઉભેલા ભાઈઓ પણ બધા, જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી બધા જ હાથ ઊંચા કરો. બોલો ભગવાન બિરસા મુંડાજી કી, ભગવાન બિરસા મુંડાજી કી, દેવ મોગરા માતાજી કી, દેવ મોગરા માતાજી કી જય. આદિવાસી જય જોહાર. આજે રાજપીપળા જિલ્લાના આપણા ભારતીય જનતા પાર્ટી આયોજિત આ મહા આદિવાસી સંમેલનની અંદર આપણા ગુજરાતના યશસ્વી એકદમ યુવાનીમાં જેમની પાસે ઉર્જા છે, વિઝનરી છે, એવા આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીજી, જેમનો આપણે સન્માન કરવાના છે. પૂરા આદિવાસી
પટ્ટા એટલે કે 14 જિલ્લા 58 તાલુકાની અંદર રહેતી આદિવાસી સમાજ, એમાં એ આદિવાસી સમાજ એક ભારતીય જનતા પાર્ટીના એક આદિવાસી મોરચાના અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા પૂર્વ આપણા વિધાનસભાના અધ્યક્ષ, પૂર્વ મંત્રી ભાઈ શ્રી ગણપતભાઈ વસાવાજી, આપણા પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટજી, આપણે જેમને અત્યારે સાંભળ્યા અને વર્ષોથી આ વિસ્તારની સેવા કરે છે. ભાઈઓ બહેનો, મનસુખભાઈ માટે એક વખત તાળીઓ પાડો જોરદાર. એટલા માટે તાળી પડાવું છું, એક વખત ભારતીય જનતા પાર્ટી માટે પણ તાળી પાડો. બહુ ઓછા લોકોને ખબર છે કે આ આપણી મનસુખભાઈ વસાવાજીની જે સીટ છે, હું આજે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. આ સામાન્ય સીટ હોવા છતાં પણ અમારા આદિવાસી નેતાને આ વર્ષોથી સીટ આપે છે અને આદિવાસી સમાજની સેવા કરવાની તક આપે છે. એવા ભાઈ છે આપણા મનસુખભાઈ વસાવાજી, ઉપસ્થિત આપણા અહીંયા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી નીલભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, યુવા મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો અને મારી સામે બેઠેલા આપણા આદિવાસી સમાજના સર્વે સંતોશ્રીઓ, ભાઈઓ બહેનો, મનસુખભાઈ ની વેદના આપણને ખ્યાલ આવે છે. મેં અત્યારે મોતીભાઈને પૂછ્યું, મોતીભાઈ તમે કેટલા વર્ષ આ ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય રહ્યા? તો 3 ટર્મ. એટલે 3 ટર્મ એટલે 15 વર્ષની આજુબાજુ થઈ ગયા. મનસુખભાઈ કેટલા વર્ષથી એમપી છે? છતાં કેટલાક લોકો માંડ અત્યારે વિધાનસભામાં આવવાની તક મળી છે, જાણે આદિવાસીઓનું ભલું કરી નાખ્યું હોય ને એવી વાતો લોકો આગળ કરે. જેની ગામમાં દુકાન નથી તે ઉધાર આપવા નીકળે તો તમને વિશ્વાસ ખરો? વિશ્વાસ ખરો? જોર પર બોલો, વિશ્વાસ છે તમને? તો ગઈ વખતે ભૂલ કરેલી એવી ભવિષ્યમાં નહીં કરો એ વિનંતી કરવા આવેલો છું. ચાલુ વિધાનસભાએ હર્ષભાઈ આવું ને મારે આવું એ અઘરું હોય છે. છતાં કેટલાક સમયથી જે રીતે આ વિસ્તારની અંદર ગુમરાહ કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્ન કરે છે, ભાઈઓ બહેનો, હવે આપણે આદિવાસી સમાજ પણ ભોળી છે પણ બની જાય એવી આપણી સમાજ નથી. એ વાત કરવા હું તમને આવ્યો છું. ભાઈઓ બહેનો, કેવડું કામ કર્યું, માંડ તક મળી છે એમને, જાણે આદિવાસીઓના મસીહા થઈ ગયા. અમારા ગણપતભાઈ વર્ષોથી કામ કર્યું. હું 30-32 વર્ષથી જાહેર જીવનમાં છું, મનસુખભાઈ એટલા વર્ષથી છે, છતાં અમે એક જગ્યાએ એવું કહેતા નથી કે અમે આદિવાસી સમાજના મસીહા છીએ. અમે તો ખૂબ સામાન્ય કાર્યકર્તા, અને એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે જવાની અમને આદત બી છે, અમારા સંસ્કાર પણ છે અને અમારા પાર્ટીના સિદ્ધાંત પણ છે. ભાઈઓ બહેનો, આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 30 વર્ષમાં અમારા આદિવાસી સમાજની શું સ્થિતિ બદલાઈ છે, એ પહેલા શું સ્થિતિ હતી એનાથી આખું મંચ અને મારી સામે બેઠેલા અમારા વડીલો પણ જાણે છે. ભાઈઓ બહેનો, આ કોઈ રાતોરાત પ્રગતિ નથી થઈ. વર્ષો સુધીની ભારતીય જનતા પાર્ટીની તપસ્યા અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતેની મહેનત કરી છે એનું આજે પરિણામ માંડ દેખાઈ રહ્યું છે. અને એ વિકાસને રોકવા માટે ગેરમાર્ગે દોરો છો. માંડ વર્ષો પછી આપણી દીકરી ભણતી થઈ, દીકરો ભણતો થયા. ભાઈઓ બહેનો, કેવી વ્યવસ્થા હતી. હા, કોઈ જગ્યાએ કચાશ હશે
તો અમે હર્ષભાઈ અને અમારી આખી ટીમ બેઠી છે એ આવનારા દિવસોમાં પરિપૂર્ણ કરવાની અમારી સરકારની તાકાત છે. પણ ભાઈઓ બહેનો, આ બધા લોકોને વિનંતી કરું છું કે આ રીતે કેટલાક વર્ષોથી એમના પહેલા પણ નેતાઓ હતા. આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે આજે પણ મારા આદિવાસી સમાજનું ઝૂંપડું બદલાયું નથી. એ ઝૂંપડું આજે અમારે બદલવું પડે. જે આદિવાસી સમાજના ઘરમાં ટોયલેટ નહીં હતું, એ ટોયલેટ આજે અમારે આપવું પડે. આદિવાસી સમાજને 2 ટનનું ભોજન સરખું નહીં મળતું હતું, એ અમારી સરકારે મફત અનાજ આપવું પડે. આદિવાસી સમાજને સારવાર સરખી નહીં મળતી હતી, એને અમારે ગેરંટી કાર્ડ સાથે આયુષ્માન કાર્ડ આપવું પડે. આ સ્થિતિ માંડ ભાજપમાં જોઈ છે ભાઈઓ બહેનો, માંડ જોઈ છે. આ ક્યાં સુધી આ લોકો ગેરમાર્ગેડો છે? સરખી ડિલિવરીઓ નહીં થતી હતી. આજથી 25 વર્ષ પહેલા અમારી બહેનોની ડિલિવરી ક્યાં થતી હતી? કેવી દશામાં થતી હતી? માતા મરણ, બાર મરણ. ભાઈઓ બહેનો, એમાંથી બહાર કાઢવાનું કામ નરેન્દ્ર મોદીએ કહ્યું છે ને એટલા માટે હું કહું છું, અમે મસીહા નથી, પણ આદિવાસી સમાજ માટે કોઈ મસીહા બનીને જો કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. ભાઈઓ બહેનો, ને એ જ દિશામાં અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ જ દિશાએ ચાલી રહ્યા છે. અનેકવિધ યોજનાઓ આદિવાસી સમાજ માટે પણ લાવી રહ્યા છે. ક્યારે ના નથી પાડતા હતા. મનસુખભાઈ અત્યારે થોડી હૈયાવરણ ખાલવી, પણ મનસુખભાઈ, અમને પૂરો વિશ્વાસ તમને અને અહીંયા આવેલા બધા જ લોકોને આપીએ છીએ. તમારે ડેમ બનાવવાનું સપનું છે ને, એ પણ સપનું સાકાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરશે. પણ હું પાછો ચેતવવા આવ્યો છું. કેટલાક આદિવાસી સમાજના બની બનેલા મહાબળા નેતાઓ રોડ બી નહીં ચાલે ને ડેમ પણ ચાલતો નથી, એ બી રોકવા આવશે પાછા. એક ઘર વિસ્થાપિત નહીં થાય, કોઈની જમીન નહીં લેવાય, એ પ્રમાણે મનસુખભાઈ ચિંતા કરી રહ્યા છે. છતાં કોઈ ભવિષ્યમાં ગુમરાહ નહીં કરે એની ચિંતા કરી લેજો. ભાઈઓ બહેનો, આ લોકોને બધી વાત કરતા આવડે. આદિવાસી સમાજને વાત કરવા માટે ખૂબ ટેવાયેલા છે. મસીહા છે, એમાં મસીહા કહેવાય. એને કેવી રીતે ગેરમાર્ગે દોરવા. ભાઈઓ બહેનો, અત્યારે અમે ગણપતભાઈ સાથે આખા ટ્રાઇબલ પટ્ટાની ચિંતા કરતા હતા. મારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈને આપણે અભિનંદન આપવા જોઈએ. તાળી પાડો. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર દીકરીઓ માટે વર્ષોથી ચિંતા કરેલી હતી. આંગળી પકડીને પ્રવેશ તો અપાવ્યો, પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે એના માટેની તમામ વ્યવસ્થાઓ કરેલી હતી. છતાં અમને વિસંગતતા લાગતી હતી. સમાજની અમારી પાસે લાગણી હતી, માંગણી હતી કે દીકરીઓ માટે કોઈ આવક મર્યાદા નથી. એક દીકરી MBBS માં જાય તો એને 6 લાખ રૂપિયા ફી મળે છે, પણ દીકરાઓને 2.5 લાખ રૂપિયાની આવક મર્યાદાના કારણે એ દીકરાઓ થોડા પાછળ પડી જાય છે. એ વાત અમે હર્ષભાઈની એમની ઓફિસમાં, એમણે એમની આગેવાનીમાં અમારી મીટિંગ લીધી. ભાઈઓ બહેનો, આજે આ બંને જોડી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈને આપણે તાળીઓ પાડીને વધાવી લઈએ. આ 2.5 લાખની મર્યાદામાંથી આપણે 6 લાખ સુધીની દીકરાઓની પણ મર્યાદા કરી દીધી. હવે આવનારા દિવસોમાં દીકરાઓને પણ મુસીબત નહીં પડે એવી વ્યવસ્થાઓ, અનેક પ્રકારની ચિંતાઓ. આશ્રમ શાળામાં 1,14,000 વિદ્યાર્થીઓ ભણે છે. ભાઈઓ બહેનો, એને વ્યવસ્થિત ફૂડ મળી રહે, એને સુવિધા મળી રહે, એની પણ ચિંતા એમણે કરીને 2160 રૂપિયા હતા, એનાથી આગળ વધીને 2500 રૂપિયા કરી આપ્યા છે. ભાઈઓ બહેનો, આપણા GLRS અને MRS ની અંદર ભણતા જે આપણે રાજ્ય લેવલની જે સ્કૂલો છે એને આપણે પર સ્ટુડન્ટને 70,000 રૂપિયા આપતા હતા, એના 80,000 રૂપિયા કરી આપવાનું કામ પણ આપણા હર્ષભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. અનેક પ્રકારનું કોઈ બાબતમાં એમણે ના નથી પાડી.
મનસુખભાઈ કહે કે તેમ મારે વાત કરવી હોય તો ઘણું લાંબુ થાય, પણ ભાઈઓ બહેનો, આ દેવ મોગરા માતાજીનું મંદિર એ તો આજનું તો નથી ને, વર્ષોથી તમારી શ્રદ્ધા છે ને. ભાઈઓ બહેનો, વાત કરતાની સાથે જ આ હર્ષભાઈ અને આપણા મુખ્યમંત્રીશ્રીએ એ તરત જ એ વાતને સ્વીકારી લીધી અને વર્ષો સુધી હવે દેવ મોગરા ખાતે જે ઉત્સવ થાય છે એની જવાબદારી સરકાર કરશે, એનો ખર્ચ પણ સરકાર કરશે. એ જ રીતે સબરી માતા રામ મિલન ઉત્સવ, ભાઈઓ બહેનો, વર્ષો પહેલા જેમણે આઝાદી માટે પોતાના જીવ ગુમાવ્યા છે એવું માનગઢને પણ ભૂલ્યા નથી. જે શહીદ દિવસ જે આપણે ઉજવીએ છીએ એ શહીદ દિવસની ઉજવણીમાં પણ જે પણ ખર્ચો થશે તે હવે સરકાર કાયમ માટે કરશે. આ જોગવાઈ કરી આપણી સરકારની અંદર. ભાઈઓ બહેનો, અનેક પ્રકારની ચિંતા કરનારી આ સરકાર છે અને જ્યારે આ સરકાર માંગે એના કરતા વધારે આપે અને તમે માંગો ને અમે આપીએ એ અમારો સ્વભાવ નથી. તમે નહીં માંગો અને અમે આપીએ એ જ અમારી જવાબદારી છે. એ જ પ્રકારની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલા માટે ભાઈઓ બહેનો, આપણા વક્તા બંને હજુ પણ છે, હું વિશેષ વાત નહીં કરું, પણ છેલ્લી વાત કરું. મનસુખભાઈ ચિંતા કરતા હતા તાલુકા જિલ્લા પંચાયતની. હું દેશી ભાષામાં સમજુ, પવન જોઈને હુપડું મૂકતા આપણને આવડવું જોઈએ. આવડવું જોઈએ કે નહીં? આવડવું જોઈએ કે નહીં? કુવામાં આવે તો અવાડામાં આવે, કુવામાં આવે તો અવાડામાં આવે. સમજી ગયા ને? તો કુવો કોની પાસે છે? બોલો, કોની પાસે છે? તો અવાડું તૈયાર કરવા માટે ડેડિયાપાડા તૈયાર રહેવો. સીધું પાઇપલાઇન થી આ ડેડિયાપાડામાં અમે નાખી દઈશું. જરા પણ ચિંતા નહીં કરતા. પણ એક એક તાલુકા પંચાયત સભ્ય, એક એક જિલ્લા પંચાયતના સભ્ય ભારતીય જનતા પાર્ટીનો આપણો ચૂંટાય એવા સંકલ્પ સાથે આ આદિવાસી સંમેલનમાંથી ઉઠજો. બાકી તો આવનારા દિવસોમાં ગણપતભાઈ, હું અને હર્ષભાઈ કે આપણા મુખ્યમંત્રી શ્રી આપણી આદિવાસી સમાજ સાથે છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. એ ખાતરી સાથે મારી વાતને હું વિરામ આપું છું. ધન્યવાદ. માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણે ગુજરાત સરકારની આપણા સૌના માટે જે ચિંતા કરીને આપણને જે લાભો આપ્યો છે એની આપણે આજે અભિવ્યક્તિ કરી. એમનો ખૂબ ખૂબ આભાર. આજે એવા હમણાં જેને મેં આમંત્રણ આપવા જઈ રહ્યો છે એવા આપણા પડોશી, સુખ દુઃખના ભાગીદાર અને હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત આદિજાતિ મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે એવા ગણપતભાઈને વિનંતી કરું તેઓ આપણને માર્ગદર્શન આપે અને એમનો વિશ્વાસ આપણને કાયમ આપણે એમના પાસે રાખીએ એ વાત સાથે ફરીવાર ગણપતભાઈને વિનંતી કરું તે આપણને માર્ગદર્શિત કરે. बोलो भारत माता की, बोलो भगवान बिरसा मुंडा की, बोलो कुलदेवी यामुगी देव मोगरा मात की जय. जोहार, जय आदिवासी. भाइयों बहनों, આજે ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજની આ સભા અને રેલી એ મારા મતે કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટીના નેતાઓની છાતીના પાટિયા બેસી જાય એ પ્રકારની રેલી નહીં પણ રેલો તમે લોકોએ કર્યો છે. બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપવાળા અને કોંગ્રેસવાળાને કહેવા માંગીએ છીએ કે ભાઈ આ તો હજુ ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પહેલાનું ટેલર છે. પિક્ચર તો હજુ ચૂંટણી વખતે આવશે એટલે તમે બહુ ચિંતા ના કરતા. ત્યારે ભાઈઓ બહેનો, આજના આદિવાસી સંમેલનમાં આપણા સૌની વચ્ચે મંચ પર બિરાજમાન
જેમના હૈયામાં આદિવાસી સમાજનું હિત છુપાયેલું છે એવા નવયુવાન, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, દક્ષિણ ગુજરાતના પ્રભારી એવા આપણા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબ, સમગ્ર ગુજરાતના 1,11,00,000 કરતા વધારે આદિવાસી સમાજનું ગુજરાત સરકારમાં નેતૃત્વ કરતા આદિવાસી સમાજનું ગૌરવ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, આપણા સૌના વડીલ, આદિવાસી આગેવાન અને આદિવાસીઓના અધિકાર માટે હર હંમેશ લડતા એવા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, આ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને ડાયનામિક પ્રમુખ એવા ભાઈ શ્રી નીલભાઈ, માજી મંત્રી ભાઈ શ્રી મોતીભાઈ, માજી સંસદીય સચિવ ભાઈ હર્ષદભાઈ, ભારતીય જનતા પાર્ટીના ત્રણેય મહામંત્રીશ્રીઓ, મંચ પર બિરાજમાન સર્વે સંતો, મહંતો અને નર્મદા જિલ્લાના ગામે ગામથી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા મારા આદિવાસી સમાજના સર્વે વડીલો, માતા બહેનો, યુવા મિત્રો અને જેમનું અહીંથી સન્માન થવાનું છે એવા વિવિધ ક્ષેત્રમાં આદિવાસી સમાજમાં જેઓ કામ કરી રહ્યા છે એવા આદિવાસી રત્નો, પત્રકાર મિત્રો અને આજે વિશાળ સંખ્યામાં જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા ડોક્ટર પ્રફુલભાઈ વસાવા કે જેઓ નાંદોદના આપ પાર્ટીના ઉમેદવાર હતા, એવા જ આપણા આદિવાસી નવયુવાન ભરૂચના વતની રાજભાઈ વસાવા અને એ સિવાય પણ મંચ પર ઉપસ્થિત રહેલા સર્વે મહેમાનશ્રીઓ, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, આદરણીય નરેશભાઈ પટેલ સાહેબે રાજ્ય સરકારની ખૂબ વાતો કરી છે, એટલે હું રાજ્ય સરકારની વાતો કરતો નથી, પરંતુ આપણે દાદાને તો એટલા માટે યાદ કરવા પડે કે આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબને 7 ટર્મ સુધી સંસદ સભ્ય બન્યા, પણ આજે પણ સ્ટેમિના એવો ને એવો જ છે. એના માટે જોરદાર તાળીઓ પાડો. યુવાનોને શરમાવે એવો સ્ટેમિના છે દાદા પાસે. બિલકુલ થાકતા નથી, આદિવાસી સમાજની સેવા કરતા જ રહ્યા છે. ત્યારે ભાઈઓ બહેનો, સમગ્ર ભારતમાં 11 કરોડ કરતા વધારે આદિવાસી સમાજ વસવાટ કરે છે અને ગુજરાતની વાત કરીએ તો 14 જિલ્લા, 60 તાલુકા અને લગભગ 1 કરોડ અને 11 લાખ કરતા વધારે આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરતો હોય ને આદિવાસી સમાજનો ઇતિહાસ આપણને કહેવાનો સમય તો આજે નથી, પણ આદિવાસી સમાજનો ઇતિહાસ એ ભવ્ય અને ઉજળો ઇતિહાસ ધરાવનો આદિવાસી સમાજ કે જેણે પોતાની સંસ્કૃતિ, પર્યાવરણનું જતન કરવાનું કામ, પ્રકૃતિ સાચવવાનું કામ કર્યું અને આઝાદીની લડાઈમાં પણ ખૂબ મોટું યોગદાન આપનાર એવો આદિવાસી આપણો સમાજ છે. પણ ભાઈઓ બહેનો, આઝાદી પછીની જે સરકારો આવી એ સરકારોએ આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખ્યો અને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો. પણ આજે તમારા આદિવાસીના
દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે મારા સામાજિક જીવનના 30 વર્ષના અનુભવ પરથી છાતી ઠોકીને કહી શકું કે આદિવાસી સમાજનો વિકાસ કોઈએ કર્યો હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી થયો છે. અને એમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિધાનસભાની અંદર વનબંધુ કલ્યાણ યોજના બનાવી અને અંબાજીથી ઉમરગામ સુધી સિંચાઈ યોજના હોય, આરોગ્યની વાત હોય, રોડ રસ્તા બનાવવાની વાત હોય, શિક્ષણની વાત હોય, આજે સોળે કળાએ આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાની વાત અત્યારે મનસુખભાઈ વસાવા સાહેબે કરી કે ભરૂચ અને જ્યારે આપણો એક જ જિલ્લો હતો ત્યારે આપણી શું દશા હતી ભાઈઓ બહેનો. પણ આ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લા બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભાજપની સરકારે કર્યું છે. નાંદોદ તાલુકામાંથી ગરુડેશ્વર તાલુકો નવો આપ્યો હોય તો એ ભાજપની સરકારે આપ્યો છે. ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો નવો બનાવ્યો હોય તો એ ભાજપની સરકારે બનાવ્યો છે. અને હમણાં દાદા વાત કરતા હતા ને કે જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડાજીના નામથી ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી 450 કરોડ રૂપિયાના ખર્ચે આપી હોય તો એ ભાજપની સરકારે આપી છે. અને આખા વિશ્વના લોકોને માત્ર ગુજરાતનો નહીં પરંતુ સમગ્ર ભારતના આદિવાસી સમાજનો ભવ્યથી ભવ્ય ઇતિહાસથી વાકેફ થાય એના માટે કેવડિયા મુકામે 150 કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ બનાવી રહી હોય તો એ ભાજપની સરકારે કર્યું છે. 4 આપણા આદિવાસી રાજ્યોની કુળદેવી આદિવાસી સમાજની એને વિકાસ કરવાનું કામ, એને જમીન નામ પર કરી આપવાનું કામ કોઈએ કર્યું હોય તો ભાજપની સરકારે કર્યું છે. અને અમારા નાયબ મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત છે હર્ષભાઈ સંઘવી સાહેબ. જ્યારે વડાપ્રધાન સાહેબ દેવમોગરા દર્શને જવાના હતા ત્યારે મને કીધું કે ગણપતભાઈ આપણે દેવમોગરા માટે સાહેબ જાય તે પહેલા ગ્રાન્ટની ફાળવણી કરવાની છે. તો મેં કીધું સાહેબ અમારા 4 રાજ્યોના આદિવાસીઓ જ્યારે દર્શને આવે ત્યારે એમને રહેવા માટેની કોઈ સુવિધા નથી તો એમણે ભવ્યથી ભવ્ય ધર્મશાળા બનાવવા અને વિકાસના કામો કરવા માટે પ્રધાનમંત્રી સાહેબ આવે પહેલા 20 કરોડ રૂપિયાની ફાઇલ ક્લિયર કરી એ બદલ પણ હું આજે હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, અહીંયા જંગલની જમીનોની વાત થઈ. આખા ગુજરાતમાં અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ 13 લાખ એકર કરતા વધારે જંગલની જમીનો આદિવાસીઓને આપી હોય તો માત્ર ભાજપ સરકારે આપી છે. અને આજે પણ મને યાદ છે કે જ્યારે હું વન મંત્રી હતો ત્યારે મનસુખભાઈ વસાવા સાહેબ, મોતીભાઈ, એમની સમગ્ર ટીમ મારી પાસે આવી અને નર્મદા જિલ્લાના જંગલ જમીનના કેસ એક જ સાથે 4500 મેં મંજૂર કરીને આપ્યા. અને મનસુખભાઈ અને મોતીભાઈને કીધું કે જિલ્લા કક્ષાએ બોલાવીને આદિવાસી સમાજને તકલીફ ના આપતા, તમે ગામે ગામ જઈને આ આદિવાસીઓને અધિકાર પત્રો આપજો. એ મનસુખભાઈ વસાવા સાહેબે જઈને આપ્યા હતા. એનાથી આગળ વાત કરીએ, આદિવાસી સમાજને મફત અનાજ આપવાનું કામ ભાજપની સરકાર કરે. ભલે આપવાળાને, કોંગ્રેસ વાળા, ભાજપ વાળાને ગાળો દે, નરેન્દ્રભાઈને ગાળો દે, પણ જ્યારે સભામાંથી આવ્યા હોય ને રાતે છાતીમાં દુખાવો થાય તો કોની એમ્બ્યુલન્સ મંગાવે ભાઈ? આપવાળા ને કોંગ્રેસ વાળા? જવાબ તો આપો. નરેન્દ્ર મોદીની 108 બોલાવે આપવાળા ને કોંગ્રેસ વાળા, આખો દિવસ ગાળો દે. અને એના કરતા વધારે દુખાવો ઉપડ્યો હોય ને ઓપરેશન કરાવવું હોય તો
ઘરવાળીને ફોન કરે, ગામમાં ખબર નહીં પડે એ રીતે નરેન્દ્ર મોદીનું આયુષ્યમાન કાર્ડ લેતી આવજે. ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ. તો આ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા નરેન્દ્રભાઈની સરકાર ચલાવી રહી છે. દેશમાં આદિવાસીઓ માટે મોટા મોટા નિર્ણય કોણે કર્યા? 50 વર્ષ સુધી આપણને દિલ્હીમાં મંત્રાલય નહોતું મળ્યું, આદિવાસી મંત્રાલય. ભાજપ સરકાર આવી ત્યારે મળી. આદિવાસીઓના અધિકારના રક્ષણ કરવા માટે એસટી કમિશન નહોતું. દિલ્હીમાં એસટી કમિશન પણ ભાજપ સરકાર આવ્યા પછી આવી. મિત્રો, 1996માં ભારત દેશની અંદર 5મા શિડ્યુલ લાગુ પડ્યું, પણ ગુજરાતમાં લાગુ નહોતું પડ્યું 5મું શિડ્યુલ. પૈસા એક્ટનો કાયદો 2017માં સળંગ અમે 22 દિવસ સુધી કામ કર્યું અને ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં 6મું શિડ્યુલ અને પૈસા એક્ટ લાગુ કર્યો હોય તો અમે લોકોએ 2017માં લાગુ કર્યો. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર પહેલા આદિવાસી ગવર્નર નરેન્દ્રભાઈ મોદી સાહેબે મંગુભાઈને બનાવ્યા અને ભારત દેશમાં સર્વોચ્ચ સ્થાન, વડાપ્રધાન કરતા પણ સર્વોચ્ચ સ્થાન એક આદિવાસી બેન દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિનું પદ કોણે અપાવ્યું? ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું. હવે આટલી વાતની જેને સમજણ પડી જાય એ કોઈ દિવસ આપ વાળાને, કોંગ્રેસ વાળાને મત આપે ખરા ભાઈ? આટલું કામ ભાજપની સરકારે કર્યું છે અને આ કોંગ્રેસ વાળાને, આપ વાળા ઉપર તો જરાય તમે ભરોસો કરતા નહીં. બંને પાર્ટી એક નંબરની ચાલુ પાર્ટી છે. જાહેર મંચ પરથી કહું છું, એક નંબરની જૂઠી પાર્ટીઓ બંને છે. આ બંને પાર્ટીઓ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે. એના આપણી પાસે જીવતા દાખલાઓ છે કે કોંગ્રેસના વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ આ દેશના તમામ મુખ્યમંત્રીશ્રીઓને કાગળ લખ્યો કે હું અનામત નીતિનો વિરોધ કરું છું. આ કાગળ લખનાર કોઈ સામાન્ય માણસ નહીં, કોંગ્રેસ પાર્ટીનો વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતો. અને રાજીવ ગાંધી શું કહેતા આદિવાસીઓ માટે? કે આદિવાસીઓને અનામત આપવી એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું બરાબર છે. આપણને મંદ બુદ્ધિના લોકો કીધા. અને સોનિયા ગાંધી તો એનાથી આગળ વધ્યા. પત્રકારોને એમ કે રાષ્ટ્રપતિ વિશે કે વેરી પુઅર લેડી, આપણા રાષ્ટ્રપતિ માટે શબ્દો વાપર્યા એટલે ખૂબ ગરીબ બાઈ, ખૂબ ગરીબ બહેન. આ વિદેશી સોનિયા ગાંધીને મારે કહેવું છે કે ભલે મારો આદિવાસી સમાજ ગરીબ હોય પણ અમે તમારી જેમ દેશના ગદ્દાર નથી. અમે આજે પણ દેશ માટે ખપી ગયેલા ભગવાન બિરસા મુંડાજીના વારસદારો છે, વારસદારો. અને આ રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં આવે તો મીઠી મીઠી વાત કરે અને વિદેશમાં જાય તો શું કહે? અમે ભારતમાં અનામત પ્રથા રદ કરવા માંગીએ છીએ. આ કોંગ્રેસને આપણે ઓળખી લેવાની જરૂર છે ભાઈઓ બહેનો. ત્યારે જેના બાપ દાદાઓ આ દેશના ટુકડા કર્યા હોય એ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢે તો એને કોઈ પસંદ કરે ખરું ભાઈ? અત્યારે એમણે ડેડિયાપાડામાં જન આક્રોશ યાત્રા કાઢીને ભાઈ, તો કોંગ્રેસ વાળાને કહેવાનું છે કે જન આક્રોશ યાત્રા એ તો સમગ્ર દેશમાં તમારી વિરુદ્ધમાં હતી. એટલે તો તમારા બિહારની અંદર, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, ગોવામાં તમારા સુપડા સાફ થઈ ગયા કોંગ્રેસ પાર્ટીના. અને હવે આપવાળા પણ ગુજરાતની અંદર
સરકાર બનાવવાના સપના જોઈ રહ્યા છે, ત્યારે મારે આપવાળાને કહેવું છે કે તમે 2022ની અંદર ડેડિયાપાડાની ચૂંટણીમાં જાહેર સભાઓમાં કહેતા હતા કે આપ પાર્ટીને મત આપો, જુવાનિયાઓને દર મહિને 3,000 રૂપિયા આપીશું, બહેનોને દર મહિને 1,500 રૂપિયા આપીશું, વીજળી મફત આપીશું. ડેડિયાપાડાના ભાઈ બહેનો એમની વાતમાં આપીને મત આપ્યા, પણ કોઈને મફત વીજળી મળી ભાઈ? કોઈને 3,000 રૂપિયા મળ્યા ખરા? તો આવા લોકોથી ચેતવાની જરૂર છે. હમણાં એ લોકો કેવી યાત્રા કાઢે? પરિવર્તન યાત્રા. અરે પરિવર્તન તો દિલ્હીમાં આવી ગયું. કેજરીવાલના બી સુપડા સાફ થઈ ગયા દિલ્હીમાં, અને હવે આમાં પંજાબનો વારો કાઢવાના છે મિત્રો, પંજાબનો વારો. મારે તો આપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલજીને કહેવું છે કે તમે અમારા આદિવાસી ધારાસભ્યના ખભા ઉપર બંદૂક મૂકીને આદિવાસી રાજ્યની બંદૂક તો તમે ફોડી છે, પણ તમે ગુજરાતના આદિવાસીઓને કાનમાં કડીવાળા હમાઈ જશે ભાઈ. હવે આ ગુજરાતનો આદિવાસી એટલે ભણેલો ગણેલો આદિવાસી છે. એમને બધાને ખબર પડે કે આદિવાસી રાજ્ય બનાવવું હોય તો કોઈ ધારાસભ્ય નહીં, પણ પાર્ટીના અધ્યક્ષે નિર્ણય કરવો પડે. કેજરીવાલે ગુજરાતમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવી પડે, અને કેન્દ્રમાં સરકાર આવે તો રાજ્ય છૂટું પાડવાની વાત થાય. એટલે આદિવાસીઓને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ. મારે તો આપ પાર્ટીના પ્રેસિડેન્ટ ઈસુદાન ગઢવી એ ચારણમાં આવે છે, ચારણ અટક આવે છે. તો આપણને બધાને ખબર છે કે આ પાર્ટી આદિવાસી સમાજ માટે બધું કરવા તૈયાર હોય તો ઈસુદાન ગઢવી અને કેજરીવાલ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક ભલામણ પત્ર લખી આપે કે ગુજરાતમાં ચારણ, રબારી અને ભરવાડ જે આદિવાસીના સર્ટિફિકેટ લે છે એને ઓબીસીમાં સમાવવા માટેનો એક ભલામણ પત્રની ખાલી જરૂર છે. આટલું કામ આપના નેતાઓ કરી આપે તો આપણે ખરું જાણીએ એમને. તો ભાઈઓ બહેનો, આ રીતે અનેક જૂઠાણા ચલાવીને આદિવાસી સમાજને ભરમાવવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં આપણા દાદાએ કીધું એમ 2022માં છેતરી ગયા હતા વિધાનસભામાં. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ તો લહેરાવાનો છે જ, પણ 2027ના મિશનમાં ડેડિયાપાડા સહિત 27 આદિવાસી સીટો જીતવાનો સંકલ્પ ભાજપના કાર્યકર્તાઓએ લેવાનો છે. ત્યારે ભાઈઓ બહેનો, ધગધગતા તાપની અંદર પણ આટલી વિશાળ સંખ્યામાં મારો આદિવાસી સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો, ત્યારે આદિવાસી સમાજને, સંતોને હું નસમસ્તકે લાખ વંદન કરીને મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય આદિવાસી, જય જોહાર. ખૂબ ખૂબ આભાર આપણા આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા સાહેબનો. તેઓ આપણને બધી જ દિશાનું માર્ગદર્શન આપ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે મેં એવા ને આમંત્રણ આપવા જઈ રહ્યો છું અને થોડે 2 શબ્દો કહેવા માંગુ છું. આ બાજુ અમારે દક્ષિણમાં તાપી, સૂર્યપુત્રી તાપી, અને ઉત્તરમાં માં નર્મદા, અને વચ્ચેમાં દેવમોગરાના સાનિધ્યમાં જે પવિત્ર ભૂમિ પર ગુજરાતના યુવા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, યુવાના યુવા, વડીલોમાં વડીલ, આપણા સૌના લોકપ્રિય એવા હરભાઈ સંઘવીને વિનંતી કરું
તેઓ આપણને માર્ગદર્શિત કરે અને અમારા સૌને યુવાઓને જાગૃત કરે અને આ ભૂમિને પવિત્ર ભૂમિ પરથી એમને આશીર્વચન આપે. બોલો બિરસા મુંડા ભગવાન કી. બધા થાક્યા લાગો છો? હા, બધા એક સાથે બોલો બિરસા મુંડા ભગવાન કી. બિરસા મુંડા ભગવાન કી. આજે પવિત્રમાં નર્મદાના ખોલે દેડિયાપાડાના આ ઐતિહાસિક આદિવાસી સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મારા સાથી મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ, આદિવાસી નેતા, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના આદિવાસી મોરચાના સુકાની અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, આ વિસ્તારના નગરજનોને સાચા હૃદયથી જે વર્ષો વર્ષથી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે એવા આપણા સૌના વડીલ, માર્ગદર્શક, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી, મારા મિત્ર સાથી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીલભાઈ રાવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, શ્રી હિતેશભાઈ વસાવા, મોતીભાઈ વસાવા, અમારા મિત્ર હર્ષદભાઈ વસાવા અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેડિયાપાડાના સૌ નગરજનોનો આભાર માનું છું. મારા આદિવાસી ભાઈ બહેનોનો બી આભાર માનું છું. આ આભાર કેનો માનું છું? તમે બધાએ આજે વટ પાડી લીધો ભાઈ. દેડિયાપાડાએ આજે સંદેશો આપી લીધો. દેડિયાપાડાના ગામે ગામથી આ મોટી સંખ્યામાં ઉપસ્થિત સરપંચોને બી હું વંદન કરું છું કે તમે દેડિયાપાડાને આઝાદ કરવાનો સંકલ્પ જે લીધો છે એ દેવમોગરા માતાના ચરણોમાં આજે વંદન કરીને મનોકામનાઓ માંગીને તમારો સંકલ્પ પૂરો કરવાનો સંકલ્પ આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને તમે સૌએ સાથે મળીને લીધો છે, તેના બી હું તમને અભિનંદન આપું છું. તમે આદિવાસીઓના પોયરારા ભગવાન બિરસા મુંડાના તમે સૌ પોયરારા, યહાં મોગીને પૂજનારા તમે સૌ આદિવાસી રે, તમને સૌને હું વંદન કરવા આવ્યો છું. તમને બધાને મળીને દિલથી આનંદ આવે છે. તમારી દેશભક્તિ જોઈને ખરેખર સલામી આપવાનું મન થાય છે. જમવાનો, ભોજનનો તમારો સમય થયો છે. હું બહુ વધુ નહીં કહીશ. મનસુખભાઈએ શરૂઆત કરી, હજી મનસુખભાઈ તો આખી પીછે બેટિંગ કરે છે. આજે થોડો તાપ ચાલે છે ભાઈ. હજી ધીરે ધીરે જુઓ તમે, અડધી પીછે આવીને બેટિંગ કરશે ને સિક્સર એવી હશે કે ગ્રાઉન્ડની બહાર બોલ જશે.
આ એટલો આત્મવિશ્વાસ જોડે મનસુખભાઈ કઈ રીતે આપણે કહી શકે? મારી ઉંમર ને મારી પછીની ઉંમરના નોજવાનોને એનો અંદાજો જ નથી ભાઈ. આ મનસુખભાઈ અને અહીંયા બેઠેલા આપણા નર્મદા જિલ્લાના આગેવાનોએ તમારી ને મારી ઉંમર જેટલા વર્ષોથી તો આ વિસ્તારની સેવા કરી રહ્યા છે. એમને તપ કર્યો છે આ વિસ્તારની સેવા કરવા માટે. હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ, મારા મિત્ર, આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો. મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં. મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો. મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય. આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કઈ નતું. ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા, કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો. અહીંયા કેટલા વડીલો એવા બેઠા જે 50 વર્ષ ઉપરની ઉંમરના હોય. શું પરિસ્થિતિ હતી ત્યારે? જરા જોરથી બોલો, આમ કરો એનાથી ના ખબર પડે. ક્યારેય રોડ જોયેલા કોંગ્રેસના શાસનમાં? લાઈટ આવતી હતી? હે, જોરથી બોલો, આ બેવ બાજુ નહીં આવતી હતી લાઈટ. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે એ ક્યારેક આવે તો એમને કહેજો કે ભાઈ તો આ 25 વર્ષના નોજવાનોને જેને ભૂતકાળનું શાસન જ નથી જોયું, તેને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે? સમાજને વિકાસની દિશામાં અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમાજને શાસન જોડે કે મુખ્ય ધારાથી દૂર કરવો, એનું નુકસાન અગર કોઈને થશે ને
તો એ માત્ર ને માત્ર સમાજને થશે. આઝાદીના વર્ષ વીતી ગયા. આઝાદીના લડવૈયાઓએ એક સપનું જોયેલું. એ સપનું શું હતું? એ સપનું હતું કે અંગ્રેજોના રાજમાંથી આઝાદી મળે, આપણી દેશ પોતે આપણે નક્કી કરેલા નેતાઓ શાસન ચલાવે અને એ શાસન આપણા દેશના ગરીબ, આદિવાસી, દલિત સમાજ આ બધા જ લોકોને સાથે લઈને એમનો વિકાસ કરે. આઝાદીના વર્ષ સુધી મારા ગુજરાતના આદિવાસી સમાજના સૌ નોજવાન ભાઈ બહેનો વડીલો એ રાહ જોઈ રહ્યા હતા. કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહ જોતા કે મારા ગામમાં રોડ બનશે, મારા ગામમાં લાઇટ આવશે, મારા વિસ્તારની અંદર સ્કૂલ આવશે, મારા ગામમાં કોઈ બીમાર પડશે તો એને હેલ્થ એટલે કે ચિકિત્સાની વ્યવસ્થાઓ મળી જશે. આ વર્ષ વીતી ગયા. આપણો આદિવાસી સમાજ રાહ જોતો રહી ગયો. આદિવાસી સમાજમાં જાગૃતિ આવી. આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકો જોડે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા. તમે મને કહો, આજે વડીલો બેઠા છે કે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી આદિવાસી સમાજનો વિકાસ થયો કે ના થયો? જરાક જોરથી બોલો ભાઈઓ. મજબૂત વિકાસ થયો કે નહીં થયો? ગામમાં રોડો આવ્યા કે ના આવ્યા? લાઇટ આવી કે ના આવી? સ્કૂલો નવી બની કે ના બની? આસપાસના વિસ્તારોમાં આશ્રમ શાળાઓ મોટી સારી થઈ કે ના થઈ? અને હવે તો નરેશભાઈ અને ગણપતભાઈ અને અમારા મનસુખભાઈ ને બધા આદિવાસી નેતાઓ પાછળ પડીને આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે ભાઈ. ચારેય દિશાઓમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી, ગરીબો માટે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નવા આયામો શેર કરવામાં આવ્યા, એક પછી એક ખાતમુહૂર્ત થયા, લોકાર્પણ થયા અને આવનારા વર્ષોમાં તો આનાથી બી મજબૂત. આ દેડિયાપાડાના યુવાનોને હું પૂછવા માંગુ છું કે તમે દેડિયાપાડાની લાઇબ્રેરીમાં ગયા કે નહીં? કોઈ કેટલા લોકોએ લાઇબ્રેરી જોઈ છે? વાહ. તમારા મિત્ર ક્યારેક આવે તો કહેજો કે ચાલો આપણે લાઇબ્રેરી જઈને જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેવું કામ કરે છે. અને આજે હું તમને સૌને એક ભેટ આપવા આવ્યો છું કે આ નવા બજેટમાં આજે હું આવતા સાંભળતો હતો આ ક્ષેત્રમાં ગીતો ચાલે છે કે 3G પેલું શું કે છે 3G ના ચાલે, 4G ના ચાલે, ભાજપ જ ચાલે એમ. પણ એમને હું કહેવા માંગુ છું કે આ વર્ષે બજેટમાં અમે આદિવાસી વિસ્તારોમાં બીજા નવા ટાવરો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. એટલે તમારા વિસ્તારમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં નાના ગામડાઓમાં 25, 50, 100 ઘર વસતા હશે, ત્યાં 3G ને 4G ચાલે ને ભાઈ, એવું લાવવાના છે. એટલે હવે નવું ગીત બનવાનું છે કે આપણા વિસ્તારમાં 3G બી ચાલે, 4G બી ચાલે ને ભાજપ જ ચાલે એમ. અમારે જિલ્લા પ્રમુખ નીલભાઈ અને એમની આખી ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા મનસુખ દાદા આ બધા આવે ને એટલે એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને આવ્યા તો શું લઈને જાય? તમારા લોકો માટે વિવિધ વ્યવસ્થાઓ નવી લઈને જાય. એ પ્રકારની મજબૂત ટીમ અહીંયા ભારતીય જનતા પાર્ટીની ટીમ છે.
મારા આદિવાસી સમાજના સૌ વડીલો, ભાઈ બહેનો, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસી સમાજનો સૌથી ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણકાલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ એટલે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાના બે પહેલું છે. આપણે સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી વિકાસની દિશામાં આગળ વધવા માટે તમે સૌ લોકો તૈયાર થઈ જાઓ. આ ઝડપને ડબલ ઝડપે ચલાવવા માટે આ ડબલ એન્જિનની સરકાર તૈયાર છે. આજે ખાસ કરીને હું મારા અનેક યુવાન સાથીઓનું સ્વાગત કરવા અહીંયા આવ્યો છું. આજે આપના પાપ, કોંગ્રેસનું તૃષ્ટિકરણની રાજનીતિ, આ બધું છોડીને માત્ર ને માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલ્લભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. માત્ર ને માત્ર એમને એટલું જ કહ્યું કે મને મારા સમાજનો, મારા વિસ્તારના નાગરિકોની સેવા કરવાનો અવસર જોઈએ છે. હું કોઈ હોદ્દા માટે નહીં, પરંતુ મારા નગરજનો, મારા આદિવાસી વડીલો, આદિવાસી દીકરીઓને, યુવાનોના લાભ માટે ભારતીય જનતા પાર્ટીના વિચારો જોડે જોડાવા માંગુ છું. અને આજે જોડાઈ રહ્યા છે. આ વ્યક્તિ, આ યુવાન વ્યક્તિને આપણે સૌ લોકો સ્વાગત કરીએ તાલી વગાડીને. ખૂબ સારું કામ કરી રહ્યા છે, નિસ્વાર્થ કામ કરી રહ્યા છે. આ નિસ્વાર્થ નેતાનું હું હૃદયથી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. એડવોકેટ રાજ વસાવા, આ બે સાથીઓને હું અભિનંદન એટલા માટે આપું છું કે હું બી યુવાન છું, આ બે બી યુવાન છે. પણ યુવાન તરીકે અમારા રાજભાઈ બી ડોક્ટર પ્રફુલ્લભાઈની જેમ કે મારા વિસ્તારના વધારેમાં વધારે લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે અપાય, જે છેવાડાનો માનવી હજી બી કોઈ લાભથી વંચિત હોય એને વધુમાં વધુ લાભ અપાવવા માટે આ વિચારધારા જોડે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના યુવાનોને બી એ દિશામાં કામે લગાડીને હું બી આ કામે જોડાવા માંગુ છું. ડોક્ટર રાજભાઈ વસાવા એડવોકેટ છે, અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. રાજભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. તમને શુભકામનાઓ આપું છું કે તમે ને તમારા સાથીઓ સાથે મળીને હજી વધુ મજબૂતાઈથી આ ક્ષેત્રની સેવામાં આપણે સૌ લોકો ટીમ નર્મદા, ટીમ ગુજરાત, ટીમ ભારતમાં એક જ ફોર્સ તરીકે આપણે લાગી જઈએ અને સૌ લોકો આપણે સાથે મળીને આદિવાસી સમાજના હિતમાં કામગીરી કરીએ. ભાઈ અનવરભાઈ વસાવા, નવાગામ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન, શામસિંહભાઈ વસાવા આમ આદમી પાર્ટીના આગેવાન, ભાઈ જયરામભાઈ વસાવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ભાઈ રમેશભાઈ વસાવા કાકરપડાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ભાઈ ભરતભાઈ ગ્રામ પંચાયત સભ્ય, ભાઈ રામસિંહભાઈ, જીનિતભાઈ ગાજરગોટાથી ડેપ્યુટી સરપંચ, ભાઈ પારસિંગભાઈ વસાવા, ભાઈ લક્ષ્મણભાઈ વસાવા, ભાઈ છગનભાઈ વસાવા, ભાઈ સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના 200 થી વધારે કાર્યકર્તાઓનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. આજે કુલ મળીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 1000 થી વધારે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તમે સૌ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. તમારા સૌ લોકો સાથે મળીને ટીમ ભારતીય જનતા પાર્ટી, ટીમ નર્મદા, ટીમ ગુજરાત, ટીમ ભારત, આપણે સૌ લોકો
આ પ્રત્યેક આદિવાસી સમાજના વિકાસ માટે એમની સેવા માટે તત્પર છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. જે કોઈ આગેવાનોના નામ આવડે બોલાવવામાં આવ્યા છે તે બધા મંચ ઉપર આવી જાય. જે પણ ભારતીય જનતા પાર્ટીના અંદર જોડાવા માટે પ્રફુલભાઈની વિનંતી કરું તેઓ પણ કેસ ધારણ કરે. પછી રાજભાઈ વસાવા એડવોકેટ શ્રી, રાખસકોટીથી અનવરભાઈ અને તેમના બધા જ લોકો, ઘાટોલીથી ઉમેશભાઈ અને તેમની ટીમ, ગાજરકોટાથી રામસિંહભાઈ એમની ટીમ, નાના હા છે એમ છે પાછળ છે નામ નામ રોખલથી રામસિંહભાઈ, ઘણા વર્ષોથી બીટીપી અને આપ પાર્ટીમાં કામ કરતા તેઓ આજે ભાજપમાં જોડાયા છે. ખૂબ ખૂબ અભિનંદન. નાના સુકામાંથી મહેશભાઈ નાનસિંહભાઈ તેમની ટીમ, મોટા સુકામાંથી છગનભાઈ મનસીભાઈ તેમની ટીમ, ફુલસરથી ગોપાળભાઈ હાંડિયા, કંજાલમાંથી રૂપેશભાઈ નવા, કાબરી પઠારથી લીમજીભાઈ ચૈતરભાઈ તેમની ટીમ, મોજરાથી ફતેહસિંહભાઈ, બુનુભાઈ, રમેશભાઈ તેમની 41 લોકો જોડાય છે તેમની ટીમ, કાકરપડાથી રમેશભાઈ ગુરજીભાઈ 300 કાર્યકર્તા સાથે જોડાય છે તેમની ટીમ, જરગામથી જે દેવાનો જમવાનું છે બધા જમવાનું અહીંયા રાખેલું છે, જમીને જજો. હોળીનું પછી 8 બજાર ખજૂર કરજો. અહીંયા જમવાનું છે, જમવાની વ્યવસ્થા આપણે કરી છે, જમીને જવાનું છે. અનવરભાઈ તેઓ પણ જોડાઈ રહ્યા છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જરગામના જયરામભાઈ પ્રભાતભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર્તા હતા, દેવાનો જમણો હાથ ગણાતો હતો, તેઓ આજે ઝાડુ છોડીને ભાજપમાં જોડાઈ રહેલા છે. જયરામભાઈને ખૂબ ખૂબ અભિનંદન. કાનમોડીના પ્રિયંકાબેન મુકેશભાઈ, સુકનાબેન લીમજીભાઈ, મહિલા ટીમ પણ આપણે ત્યાં કાનમોડીની જોડાયેલી છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કાનમોડીના બીજા પુનિયાભાઈ ધમણિયાભાઈ, રમણભાઈ હીરાભાઈ, 50 જેટલા કાર્યકર્તાઓ આપણી સાથે જોડાયેલા, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખેડીપાડાથી સોમાભાઈ મુરાભાઈ, 700 જેટલા કાર્યકર્તા આપણે ત્યાં જોડાયેલા છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મુલતાજામાંથી મનોજભાઈ બહાદુરભાઈ, 350 જેટલા કાર્યકર્તા આપણી ભાજપમાં જોડાયેલા છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બંગલા ફળિયાથી ગણપતભાઈ હરસિંહભાઈ વસાવા અને 770 જેટલા કાર્યકર્તાઓ જોડાયેલા છે, તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાગબારાથી કુણાલભાઈ વસાવા, રાહુલભાઈ વસાવા, જાનિયાભાઈ વસાવા, ઋત્વિકભાઈ વસાવા, અનુરાગભાઈ વસાવા, ચિરાગભાઈ વસાવા, કુશલભાઈ વસાવા અને 200 જેટલા કાર્યકર્તાઓ જેઓ જોડાઈ રહ્યા છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. રાજપીપળા જયદીપભાઈની ટીમ નાદોદમાંથી સંદીપ વસાવા, અજય વસાવા, શિવમ વસાવા, રવિન્દ્ર વસાવા, બ્રિજેશ વસાવા, રાજેન્દ્ર વસાવા, જીતેન્દ્ર વસાવા, રાકેશ વસાવા, વીરેન્દ્ર વસાવા અને આપણી પાસે આપણા સમાજમાં 51 જેટલા આદિવાસી જે રત્ન છે તેમાંથી 12 લોકો અહીંયા હાજર રહ્યા છે. ત્યારે તો રિદ્ધિબેન કલ્પેશભાઈ જે ભારત નાટ્યમ આદિવાસી ડાન્સર છે, રિદ્ધિબેન પ્રજ્ઞાબેન ખુશાલભાઈ આદિવાસી લોક ગાયક છે. પછી વિશાલ સુરેશભાઈ આદિવાસી ગીત લેખક છે.
કૌશિકભાઈ વસાવા આદિવાસી લોકગીત સાહિત્ય પછી વલવી જીગરભાઈ આદિવાસી જેને અમેરિકાએ પણ એવોર્ડ આપેલો છે યુટ્યુબરમાં સંજયભાઈ ચૌધરી પ્રોફેસર બ્રોડકાસ્ટર છે ગામિત નિધિકુમારી આદિવાસી ડાન્સર છે પટેલ પાયલબેન આદિવાસી અભિનેત્રી છે સુભાષભાઈ નાયક આદિવાસી ડાન્સર સિંગર છે આદિવાસી જે રત્નો કલાકારો આપણે જેને રત્નો આપવાના છે તે મંચ પર પાછળની સાઈડે આવી જાય. પોલીસ અને પીએસઆઈ ની જેમણે પરીક્ષા આપેલી છે એલઆરડી પીએસઆઈ એલઆરડી પ્રીતિબેન આવી ગયા. આદિવાસી રત્ન જે લોકોના નામ બોલવામાં આવ્યા છે એ મંચની પાછળની સાઈડે આવી જાય. જે લોકોને આદિવાસી રત્ન માટેના જે લોકોના નામ બોલવા આવે પાછળની સાઈડે આવી જાય. રિદ્ધિબેન વસાવા આ બધા જ લોકો મંચની પાછળની સાઈડે આવી જાય. ચલો ચલો રિદ્ધિબેન કલ્પેશભાઈ જે ભારતનાટ્યમાં આદિજાતિમાં ડાન્સર છે. હમણાં પાર્ટીમાં જોડાનાર લોકો થોડીક વાર થોભી જાય. આપણા જે આદિવાસી રત્ન છે જેણે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે એવી રિદ્ધિબેન, પ્રજ્ઞાબેન, વિશાલભાઈ, કૌશિકભાઈ, વલવેશ